અને હવે તમામ સમાચાર જોશું વિગતવાર। લગ્ન નોંધણીના નિયમોનું નોટિફિકેશન જાહેર થઈ ગયું છે। રાજ્ય સરકારે ગેઝેટ નોટિફિકેશન જાહેર કર્યું છે। 1 મહિના સુધી લોકોએ વાંધા અને સૂચનો આપવાના રહેશે। ગઈકાલે જ વિધાનસભામાં ડ્રાફ્ટ નિયમો જાહેર કરવામાં આવ્યા છે અને ત્યારબાદ આ મોટું નોટિફિકેશન જે કહી શકાય કે બહાર આવ્યું છે। ગઈકાલે જાહેરાત અને આજે નોટિફિકેશન પણ છે। રાજ્ય સરકારે આ નોટિફિકેશન જાહેર કરતાની સાથે જ અત્યારે લોકોમાં ચર્ચા પણ જાગી છે। 1 મહિના સુધીમાં લોકોએ વાંધા કે પછી સૂચનો હોય કે તેમના ધ્યાને આવ્યા હોય તે રજૂ કરવાના રહેશે। લગ્ન નોંધણીના નિયમોનું નોટિફિકેશન જાહેર થયું। અને આજ મુદ્દે અમારા સંવાદદાતા પ્રતિક અમારી સાથે જોડાઈ ગયા છે। પ્રતિક, આજે નોટિફિકેશન પણ જાહેર થઈ ગયું છે લગ્નને લઈ અને જે નિયમો હતા તેને લઈને આજે નોટિફિકેશન જાહેર થયું છે અને એમાં કંઈક એવું કહેવાયું છે કે 1 મહિનાના સમયગાળા દરમિયાન જે કોઈ પણ સૂચનો કે પછી વાંધા હોય તે લોકો કરી શકશે। બિલકુલ લખમાં ભાગેડુ લગ્ન માટેના નિયમો છે તે ગઈકાલે જ રાજ્ય સરકાર દ્વારા જાહેર કર્યા છે અને આ નવા નિયમોને લઈને જનતા શું ઈચ્છે છે તેમાં કયા પ્રકારના ફેરફાર થવા જોઈએ। કોઈને જો વાંધો હોય તો તે વાંધો 30 દિવસ સુધી રજૂ થઈ શકે છે। મહત્વનું છે કે ગઈકાલે અનેક સમાજના લોકોએ પણ કેટલાક સૂચનો કર્યા હતા કે સરકાર દ્વારા આજે નવા નિયમો બનાવવામાં આવ્યા છે તે નવા નિયમોમાં કેટલાક ફેરફાર કરવા જોઈએ। ખાસ કરીને પોલીસનું વેરિફિકેશન જરૂરી છે। જેમ પાસપોર્ટ મેળવવા માટે પોલીસ વેરિફિકેશન જરૂરી છે તેમ લગ્ન માટે પણ જો પોલીસ વેરિફિકેશન જરૂરી કરવામાં આવે તો કેટલાક ગુનેગારો જે યુવતીઓ સાથે લગ્ન કરતા હોય છે તેમને અંધારામાં રાખીને તેવા લગ્ન અટકી જશે। આ સાથે જ અનેક સૂચનો આવ્યા હતા અને આવા સૂચનો આગામી 30 દિવસ સુધી સરકારને મોકલી શકાશે। આ સાથે જ આજે ડ્રાફ્ટ નોટિફિકેશન બહાર પાડવામાં આવ્યું છે તેમાં રાજ્ય સરકાર દ્વારા જે નિયમો બનાવવામાં આવ્યા છે ભાગેડુ લગ્ન પ્રથા માટે તે નિયમોને પણ જાણ કરવામાં આવે છે। જેની અંદર સૌથી મહત્વનો નિયમ એ છે કે લગ્ન નોંધણી માટે હવે વર અને કન્યા બંનેના માતા પિતાને ફરજિયાત જાણ કરવી પડશે અને આ સાથે જ તેમના જે ડોક્યુમેન્ટ છે એટલે કે તેમના આધાર કાર્ડ તેમજ પુરાવા છે તે પણ રજૂ કરવા પડશે। આ સાથે જ આસિસ્ટન્ટ રજિસ્ટ્રાર દ્વારા લગ્નની નોંધણીના 10 દિવસની અંદર બંને એટલે કે વર અને કન્યાના માતા પિતાને જાણ કરવામાં આવશે। સ્પીડ પોસ્ટથી અથવા તો રૂબરૂ જાણ કરવામાં આવશે। આ સાથે જ જો વાત કરવામાં આવે તો સ્પષ્ટ સાથેનું ડિક્લેરેશન પણ આપવું પડશે જેની અંદર અરજીમાં વર અને કન્યાએ બંને જાહેરનામું બહાર પાડવું પડશે કે આ લગ્ન અમે અમારી મંજૂરીથી કરી રહ્યા છીએ અને અમારા દ્વારા કોઈ પણ પ્રકારની વિગત છે તે છુપાવવામાં આવી નથી। આ એક ડિક્લેરેશન આપવું પડશે। આ સાથે જ નોંધણી પ્રક્રિયા સરળ બનાવવામાં આવી છે તેના માટેનો સમયગાળો પણ નક્કી કરવામાં આવે છે। લગ્નની નોંધણી થયાના 30 દિવસ સુધી 30 દિવસ બાદ લગ્નની નોંધણી કરવામાં આવશે એટલે કે અગાઉ જે નોંધણી છે તાત્કાલિક થતી હતી તેમાં હવે સમયગાળો વધારીને 30 દિવસનો કરવામાં આવશે જેથી કરીને જો કોઈ પણ વ્યક્તિને વાંધો હોય તો તે વાંધો રજૂ કરી શકે છે અને આ લગ્નની નોંધણી છે તેને રદ કરાવી શકે છે। એટલે આ જે મહત્વના નિયમો બનાવવામાં આવ્યા છે તે નિયમોમાં જો કોઈ વ્યક્તિને સુધારો કરવો હોય અથવા તો કોઈ વાંધો હોય તો તેના માટેના સૂચનો છે તે રાજ્ય સરકારને આપી શકશે અને 30 દિવસ બાદ ફરી એકવાર આ નોટિફિકેશન બહાર પાડવામાં આવશે અને ભાગેડુ લગ્ન માટેના જે નિયમો બનાવવામાં આવે છે તે જાહેર કરવામાં આવશે। જી બિલકુલ, આભાર।